વાત કરીએ અમદાવાદની દરિયાપુરના મનપસંદ જીમખાના પર દરોડા પડ્યા। મોડી રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાર્યવાહી કરી। મોટી સંખ્યામાં લોકો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી। એસએમસીની ટીમે દરોડા પાડીને 150 લોકોને જુગાર રમતા પકડી પાડ્યા છે। મનપસંદ જીમખાના પર અનેકવાર દરોડા પડ્યા છે। ઉલ્લેખનીય બાબત એ છે કે આ જે જગ્યા છે તે જીમખાના તરીકે ઓળખાય છે, પરંતુ અહીંયા લોકો જુગાર રમતા ઘણી વખત પકડાય છે। એસએમસીની ટીમે દરોડા પાડીને 150 લોકોને જુગાર રમતા પકડી પાડ્યા છે। મનપસંદ જીમખાના પર અત્યાર સુધીમાં અનેક વખત દરોડા પડેલા છે। દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાનામાં એસએમસી દ્વારા રેડ પાડવામાં આવી છે। આ જે રેડ છે એ મોડી રાત્રે પાડવામાં આવી ને હજી પણ રેડ કાર્યરત છે। અત્યારે પણ જે એસએમસીની ટીમ છે તે તપાસ કરી રહી છે, પોલીસની ટીમ અંદર છે। મહત્વની વાત એ છે કે વિસ્તારમાં આવેલા જે મનપસંદ જીમખાના છે એના પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાની માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પ્રાથમિક માહિતી અનુસાર અત્યાર સુધી અંદાજે 150થી વધારે લોકો અંદર જુગાર રમતા હતા। તેમનું જે કેલ્ક્યુલેશનથી માંડીને તમામ જે કાર્યવાહી છે એ એસએમસીની ટીમ અત્યારે કરી રહી છે। આ પહેલી વખત નથી કે આ જગ્યાએ દરોડા પડ્યા હોય। આની પહેલાં પણ આ પ્રકારની ઘટના બની છે કે જ્યાં એસએમસીની ટીમ પહોંચી હોય, પોલીસની ટીમ પહોંચી હોય, દરોડા પાડવામાં આવ્યા હોય। જીમખાનું છે પરંતુ અંદર જુગારખાનું ચાલે છે એ પ્રકારની માહિતી મળી હતી અને તેના આધારે એસએમસીની ટીમ અત્યારે કાર્યવાહી કરી રહી છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।